ઉદ્યોગનો રાજ્ય। ગુજરાતમાં એવા અનેક શહેરો કે જે પોતાના અલગ અલગ ઉદ્યોગના કારણે વિશ્વમાં ખ્યાતિ પામ્યા છે, જેમાં સુરતનો હીરા ઉદ્યોગ, રાજકોટનો મશીનરી ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગનો સમાવેશ થાય છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ તમામ ઉદ્યોગોમાં મંદીનો જોરદાર માર પડ્યો છે। આજે વાત મોરબીની છે, તો મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં મંદીનો માર પડ્યો છે। ત્યાં વધુ એક ઉદ્યોગ મંદીના કારણે મૃતપાય થવાની સ્થિતિમાં આવી ગયો છે। ત્યારે કયું છે આ ઉદ્યોગ, કેમ સંકટ આવ્યું છે, હવે જોઈએ, જાણીએ, સમજીએ। મોરબી શહેર તેના ઉદ્યોગના કારણે સમગ્ર વિશ્વમાં જાણીતું છે। ઔદ્યોગિક નગર આ બંને ઉદ્યોગના કારણે જાણીતું છે, પરંતુ જેનાથી મોરબીને એક અલગ ઓળખ મળી હતી તે સિરામિક અને પેપર ઉદ્યોગને મંદીના વાદળોએ ઘેરી લીધો છે, અને એવો ઘેર્યો છે કે બંને ઉદ્યોગના અનેક કારખાના બંધ થઈ ગયા છે। જે ચાલી રહ્યા છે તે પણ ઓછા પ્રોડક્શનથી ચાલી રહ્યા છે, અને ગમે ત્યારે તેને પણ તાળા વાગી જાય તો નવાય નહીં। સિરામિક ઉદ્યોગ મંદી અને મોંઘવારીમાં માંડ ધમધમી રહ્યું છે। 200 જેટલા કારખાના સદંતર બંધ થઈ ગયા છે। કંઈક આવી સ્થિતિ હવે મોરબીના પેપર મિલ ઉદ્યોગની પણ છે। અનેક લોકોને રોજગારી આપતો આ પેપર મિલ ઉદ્યોગ મંદીમાં એવો ફસાયો છે કે છેલ્લા 2.5 વર્ષમાં 23 જેટલી પેપર મિલો પર ખંભાતી તાળા મારવાની ફરજ પડી છે। પહેલા મોરબીના લીલાપર રોડ, સરતાનપર રોડ, માળિયા રોડ સહિતના અલગ અલગ વિસ્તારમાં 75 જેટલી પેપર મિલો ચાલતી હતી, પરંતુ હાલમાં માત્ર 52 જ ચાલુ છે। અત્યારે મોરબી પેપર મિલની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, ને આ મંદી આવવાનું મેઇન કારણ છે કે પહેલાં અમારે 19-20ની અંદર અમે લોકો એક્સપોર્ટ 2.5 થી 3.5 લાખ દર મહિને એક્સપોર્ટ કરતા હતા, જે અત્યારે ઘટીને ગયા મહિનાનું 35 થી 40 હજાર ટન જ એક્સપોર્ટ થયું છે। ગુજરાત અને મહારાષ્ટ્રના પોર્ટના ડેટા છે આ। તો એક્સપોર્ટ ઓછું થવાના કારણે કોઈ મિલ પાસે ઓર્ડર ના રહેવાથી સર્વાઈવ ન કરી શકીને બંધ થઈ ગઈ છે, ને એક્સપોર્ટ ઘટવાનું કારણ મેઇન એ છે કે અમારે 19-20 કરતાં અત્યારે એક તો ઇમ્પોર્ટ ડ્યુટી નાખેલી છે ઇમ્પોર્ટ વેસ્ટ ઉપર, ને બીજા નંબરમાં લિગ્નાઇટના ભાવ પણ વધી ગયા છે, પાવરમાં પણ વધારા આવ્યા છે। આના કારણે અમે લોકો જે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે એક્સપોર્ટ કરવા માંગી એ થઈ શકતું નથી। કોસ્ટિંગ બહારના પેપર આરે અમે લોકો મેચ કરી નથી શકતા, એના કારણે એક્સપોર્ટ બંધ થઈ ગયું છે। એના કારણે અત્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે। જે કારખાના હાલ ચાલી રહ્યા છે તેમાં પણ પ્રોડક્શન પર 30 થી 40% કાપ મૂકવો પડ્યો છે, તો પ્રોડક્શન ઘટવાથી પડતર કિંમત પણ ઊંચી જતી રહી છે, જેના કારણે વૈશ્વિક બજારમાં મોરબીના પેપર મિલના ઉદ્યોગકારો ટકી શકતા નથી। તેથી આ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ માગણી કરી છે કે સરકારી સસ્તા ભાવનો લિગ્નાઇટ કોલસો પૂરો પાડવામાં આવે, વીજ પુરવઠામાં થોડીક રાહત અપાય, ઉદ્યોગમાં સોલાર સિસ્ટમ ફિટ કરાવે અને ઇમ્પોર્ટ થતા પેપર વેસ્ટ પર સરકાર ડ્યુટી હટાવી દે, તો મોરબીના પેપર મિલ ઉદ્યોગને થોડીક હૂંફ મળી શકે છે। રો મટીરિયલ વેસ્ટ પેપર જે અમે બહારથી મંગાવતા હતા એના ઉપર ગવર્મેન્ટે ડ્યુટી નાખેલ છે, તો એ ડ્યુટીના હિસાબે અમને કોસ્ટિંગ જે પહેલાં આવતું હતું ને અત્યારનું જે છે એમાં ઘણો તફાવત છે। એના હિસાબે અમે ઇન્ટરનેશનલ માર્કેટમાં અમે પ્રાઇસ કોટ નથી કરી શકતા। આ મંદીમાંથી બહાર નીકળવા માટે એક તો જે અમારે ઇમ્પોર્ટ ડ્યુટી જે ગવર્મેન્ટે વેસ્ટ પેપર ઉપર જેમાં રો મટીરિયલ ઉપર નાખેલ છે એમાં એ ફરીથી રિવ્યૂ કરીને જે 0% હતી એ કરી આપે, અને એના સિવાય જે અમારે એઝ એ ફ્યુલ તરીકે અમે ગવર્મેન્ટ પાસેથી GMDC જે ગવર્મેન્ટની બોડી છે એમાંથી અમે લિગ્નાઇટ અમને પ્રોવાઈડ કરે છે, તો એના ભાવમાં રિડક્શન કરી દે, અને ઇલેક્ટ્રિસિટી ઉપર એક કાંઈ સબસિડી છે અથવા સોલરની અંદર કાંઈ નવી સ્કીમ આપે અને ઇન્ડસ્ટ્રીઝને કાંઈક મદદરૂપ થઈ શકે એવી અમારી માંગ છે। મંદી મોંઘવારીના કારણે અનેક પેપર મિલો બંધ થઈ ગઈ છે, કેટલીક બંધ થવાની તૈયારીમાં છે, ત્યારે મોટા પાયે લોકોને રોજગારી આપતા ઉદ્યોગને સરકાર ઓક્સિજન આપે તે જરૂરી બન્યું છે। ત્યારે જોવાનું રહેશે કે સરકાર ક્યારે કોઈ જોગવાઈ કરે છે। હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી।